એ કીર્તન અંજુ આ ક્યાં ગયા છોકરાઓ? શું કરો ભાભી? કામ કરો. છોકરો આટું છે ને સચમાં લાવ્યો સરસ સરસ. હું સરસ સરસ લાવ્યા? આ સચમાં હા 20-30 રૂપિયા વાળા હું લાવ્યા? તો એવા જ લેવાય ને. લાવવા હોય તો 100-150 વાળા લેવાય. આવા હું લાવ્યા ભંગાર જેવા? હા, કઈ રીતે ઘર આપવું છે એ મને ખબર છે. નવા ઘર નાખી તમે ઘરે કાર્ય કરીને. અમે તો જાણે એમને બધ માથેથી પડી ગયા કોઈ મહેનત કર્યા વગરના. તો 2 છોકરા તમારા ભણાવવા, 2 મારા ભણાવવા, આ ઘર આપવું તો બધું કેમ હાલે? હું તમે મને કરી દીધું અત્યાર સુધીમાં. આ બધું તમારા ભાઈએ કરી દીધું છે. હા પણ ભાઈ ની અરે મેં આ મહેનત તો કરી છે ને, કઈ ભાઈ એકલાઈ નથી કરી. કાઈ મહેનત કરી નથી તમે. તૈયાર થાળી પર બેસી ગયા છો અને અત્યારે તમે એમ કહો છો કે બધું મેં કર્યું એટલે? હવે આ બધું તમને તો ત્યારે જ લાગશે. અત્યારે હવે હાચો. હા, તમને તો અમારા છોકરાઓના ખર્ચા દેખાય છે. આજે તમે નાના હતા તે તમારા ભાઈ બધા ખર્ચા ઉપાડતા એ નથી દેખાતું? હવે ભેગા હોય ને તો હૈયારામાં બધો ખર્ચો થાય. હવે આ બધું મારી ઉપર આવ્યું એટલે હવે મારે નહીં સાંભળવાનું. તો હજી હૈયાનું છે કા આપણે ભાગ પડી ગયા? અને ભાગ છે ને પાડવાના નથી. કેમ નથી પાડવાના? તમારી બાયડી નથી પોહાતું મારી હારે. ઈ જુદું થાવું કરે છે. અમે નથી કહેતા કે મારે જુદું થાવું. એને સમજાવો જાઓ. અને એકલા છે ને જુદા થાવો ને તો એકલા તમે ઘર હાલશે નહીં. અને આ છોકરાઓને ભણાવીને સારી જગ્યાએ છે ને નોકરીઓ અપાવવાની છે. ઈ કામ કરવાનું છે એટલે આ મહેનત કરવી છે. હા તો કરવું પડે. તમે મારા છોકરાને કાકા થાવ. ફરજ તમારી છે તો કરવું પડે બધું. એમાં નવાઈ શું કરો છો? અને આપણે જે ગામડામાં રહેતા અત્યાર સુધી ને ત્યાં કોઈ એવી નિહાળ હતી નહીં કે છોકરા કોલેજ જાય. આપણે થોડાક સિટી જેવા ગામડામાં આવ્યા છીએ જેથી કરીને છોકરાને સારું ભણતર મળે. પણ તમને તો બસ એવું જ છે, પાવર છે કે હું જ બધું કરું છું. તમને અમારું તો ક્યાં કઈ દેખાય જ છે? અનાજ પાણીથી મરચાથી લઈને મીઠાથી માંડીને બધું ત્યાંથી ઘેરથી મોકલીએ છીએ તો તમને અમારી કોઈ ગણતરી નથી. હું એમ નથી કેતો કે આ બધું હું કરું, પણ મારું કહેવાનું એમ છે કે અત્યારે છે ને જવાબદારી હું લઈ લઉં ને તો બાપ મને એમ કે આ હગો ભાઈ થઈ ને હવે ભાઈ બહાર ગયો એટલે આ કઈ ધ્યાન દેતો નથી. એટલે આયા જેવું હોય ને ઘરમાં એવું મારે હાકવું પડે. સુખ દુઃખ આ બાજના માણસને ખબર ન પડવી જોઈએ કે આપણે બાજવી છીએ એમ. હું કોઈ દી બાધિત નથી. મારી માએ મને કોઈ દી એવું શીખવાડ્યું જ નથી કે તારા ઘરમાં બાંધણા કરે. તમારી બાયડી જેતુની પાવણીને આવી ને તેદુની બાંધણા આદરા છે. નકર ઘરમાં કોઈ દી કોઈ ઊંચા અવાજે બોલતું નતું. આ અમે અમારા હાવ ભેગું જિંદગી કાઢી નાખ્યું. હાવ હારાની સેવા કરી. એ ધામમાં વૈયા ગયા. એ બે મોઢે વખાણ કરતા કે મારી મોટી વહુ જેવી તો કોઈની વહુ ન હોય. આ તમારી વહુ આવી તો બાદ બાપુજી ધામમાં વૈયા ગયા. એને શું ખબર હોય? આ તમારી બાયડીને પાલવી તો મારે ને. એની ભેગી અગદી કોઈ બાઈ નો રહે. તોય મને હમાસર મળ્યા ઓલા બાજુવાળા કહેતા હતા ઈ કે ઓલું ઈ કે દેરાણી જેઠાણી ઈ કે હમણાં તો આખો દી બાજા જ કરે છે ઈ કે. તો એને કહેવાય પારકી પંચાયત ન કરો. તમે તમારું ઘર પકડી બેહો. અમારા ઘરની પંચાયત ન કરો. મોઢામાંથી ફટાય આમ તો ઘરમાં દોઢ આપતો ઝીપડો હકારો. ન્યા કેવા જાતા હો તો તમે જ બાંધણા ચાલુ કરો છો. અમે કોઈ દી કાઈ બોલતા જ નથી. તમને બતાવવાનું નથી. અમે કોઈને દેખાડા નથી કરતા. દેખાડા તમે કરો છો. નોકી નવાઈ ના કરો છો. મમ્મી જય શ્રી કૃષ્ણ. બેટા આવી ગયા? હવે કીર્તન બેટા આવી ગયા. હા બેટા જો આમ જો તારા માટે ચશ્મા લાવ્યો. આવા હું ચશ્મા લઈને આવ્યા તમે નાના છોકરા જેવા? આવા હું નહીં પહેરું કાઈ. અરે બેટા પેટ તો ખરા અત્યારના ફેશન વાળા છે. આ નાના છોકરા પહેરે કાકા. આવા અમારે ન હોય. હવે અમે મોટા થઈ ગયા. અમારા માપના ચશ્મા હોય. આ તો કેટલા નાના છે. આપણે તું પહેર કીર્તન એકવાર પેટ તો ખરું. આ ચશ્મા તો કાનની નથી પોગતા. આવા કે ચશ્મા હોતા હશે. અત્યારે 20 રૂપિયાની ના લાઈન દોડે આવ્યા. આ ઓલી બાજુમાં રવિવારી ભરાઈને એમાં લઈને આવ્યા લાગે. હા આ એવું પુપાડી આવ્યા છો. કરતા તો તમે વેફર લાવ્યા હોત ને તો વેફર ખાવ તો ખરી. જોઈ હા આને તો આ બધે પડીકા ખાવા છે જલ્દી. ઓલા મમરા ખાવા છે ને વેપાર ખાવી છે. આ દુકાનના ગણો કે રવિવારી ના ગણો બધું હરખું જ આવે. કઈ કાચમાં કઈ બીજું ન આવે. આવા ચશ્મા મારે નથી પહેરવા. હું નહીં પહેરું આવા ચશ્મા. તમારા છોકરાને પહેરાવજો. ઈ નાના નાના છે તો એને મસ્ત લાગશે. હા
અમારે નથી પહેરવા આવા એ તો પહેરશે. હાલ ભાઈ આપણે જઈએ નથી પહેરવા ચશ્મા જોયું આવા ચશ્મા કોણ પહેરે? છોકરાનો જીવ હું બાળો આવા 20 રૂપિયાના ચશ્મા લાવીને લાવવા હોય તો હો વાળા લાવો ને કાક તે હારા લાગે મારા છોકરાને. એ આ છે ને ફોલ આવીને પહેરાવાય. વાહ આ તો સારો છે. ગઈમાં બેટા હા તો પહેરો જાઓ રમો. હવે જાય રમવા. હા આ જો છોકરા નાના છોકરા મારા છોકરાએ આ પહેરી લીધા. આ તમારા મોટા થઈ ગયા ને એટલે હવે એને આવું છે ને તેવું છે. આ ગમતું નથી એને. તો નો જ ગમે ને. હવે કઈ નાના થોડા છે 15-17 વર્ષના છે. હવે કઈ 20 રૂપિયા વાળા ચશ્મા નો પહેરે ને આના દોસ્તર સામે જાય તેની ઇજ્જત શું રે? કેવા 20 રૂપિયાના ચશ્મા ઈ તો કે કોણ લાવ્યું? તો કે માર કાકા. તેમ નો કે કાકાને એટલી ભાન નહીં પડતી કે આવા ચશ્મા નાના છોકરાના નો પહેરાવી મોટાને. આ કાઈ નહીં હવે ઓલી ફેરે હારા લઈ દે બાપ. હા એમ લઈ દે ને લઈને જાવજો હારા. જેવું તમારા છોકરાને લો ને એવું મારા છોકરાને લેવાનું. હમણાં મારા છોકરાને તો હોસ્ટેલમાં મોકલી દેવા ભણવા. હવે ઈ નાના છે જેને હોસ્ટેલમાં ક્યાં મુકતા હતા? આ તમને એટલા બધા હું છોકરા નડે છે? એ નડતા નથી. સારું ભણતર મળે. હવે તો જમાનો આવ્યો છે કે 5 વર્ષનું આ છોકરું છે ને જુનાગઢ મૂકી આવે છે ભણવા. હા ગુરુકુળમાં. હો હારું તમને હારું લાગે એમ કરો બાપા. તમારી વેજા છે તમને કઈ કહેવાય નહીં મારે. તમે અમારા ઘરમાં ક્યાં તમારા ઘરમાં ક્યાં અમારું કઈ હાલે છે? અને નાનેથી બહાર જાય ને તો ત્યાં શિક્ષણ મળે અને સારું કઈક નવું આપણે શીખવા મળે. આપણી ઘોડે ન કરે આપણે આમાં નામાં જિંદગી વહી જાય. હા તમારી તો ગઈ જ છે. એમ તમારા છોકરાની જાય એની કરતા મૂકી દો હોસ્ટેલમાં. બીજું હું બરાબર ને? આ રેખા શું કરે છે? ક્યારની દેખાતી નથી. એ શું કરે? લટિયા પટિયા પાડતી હશે. મેકઅપ માંથી ઊંચી આવે તો સાંભળવા આવે ને માર ધણી આવ્યો છે કે નહીં એમ. હાલો મને ખાવા આપો. આ 2 બાયું છે તો ખાવાનું ટાઈમે મળતું નથી. કયો રાંધે? હજી તો રાંધ્યું નથી. આ લહણ જો અહીંયા પડ્યું. કયો રાંધે જાઓ કયો. આ તો મહારાણીને તૈયાર રાંધેલું ખાવું બધું. નોકરાણી શું થાય તમારા ઘરની? કાઈ કે નહીં તો વળી બસ માથે સડતા જાય. તો બોલી નહીં દે બોર વેસાય. નકર કોઈ બોલવાય દે એમ નથી. લે બાયડી ને બાયડો મારા છોકરા મોટા છે નવાઈ કરી દીધી ખર્ચા દઈ ને. છોકરા તો મોટા છે. હજી તો મારે છોકરાને પવણાવા પહોંટાવા હું બધું લે સાંભળાશ કરવાનું. તમને પવણાવ્યા તમને મોટા કર્યા. અમારા ધણીએ તો અમે તો કોઈ દી સંભળાયું નથી. રેખા આ જમવાને કેટલી વાર છે? હવે આ 1 વાગ્યો તો આ જમવાનું. હું છે તમને આખો દિવસ રેખા રેખા? હવે આ ભૂખ લાગી 1 વાગ્યો તો જમવાનું નથી બનાવતી. બની જ છે હવે ગેસ ઉપર ચડી જાવ તો થાય. આ 2 બાયું છો. આ ભાભી છે તું છો. તો અમે ઓછા પડતા હોય તો તમે આવો રસોડામાં. એટલી ઘાઈ હોય ને તો કરીને ખાઈ લેવાય. હા હવે હાથે મારે ખાવું જોઈએ. તમને રાખ્યું છે હું કામે? હા તો અમે કામવાળી બાઈ બનીને નથી આવ્યા અહીંયા. બને જ છે ગેસ ઉપર છે. હજુ 15-20 મિનિટ થશે એ પહેલા ખાવાનું નહીં મળે. એટલે કાલ મારે છે ને બહાર હવા બહાર થાય ને ત્યાં ખાવા જોઈએ. તો જાતે બનાવીને ખાઈ લેજો. અમારથી નહીં થાય એટલા ધોળા તમારા. જોયું જવાબ દેતા હારા આવડે છે. અત્યારની બાયુને કાંઈ કહેવાય નહીં. આ જરા કઈ કેવી એટલે કે હાથે રાંધી લ્યો. તો કાઈ નો કહેવાય. તું કરો ભસો છો પછી જાતે કરી લેવાય ને. હા બકુલ અહીંયા બહુ બેઠો. હા ગોવિંદભાઈ. ગોવિંદભાઈની તે બહુ સેવા કરી હો. પણ હવે તારો વખત આવી ગયો છે મારે સેવા કરવાનું. કાંઈ તમારા પૈસા છે હું પૂરા પાડી દઈ તમને ગેરંટી આપું છું. હું કરતા 6 મહિના થઈ ગયા અને હજી સુધી તે પૈસા પોગાડ્યા નથી. અરે પૈસા તો વાત અલગ છે. હજી તારું વ્યાજે નથી આવ્યું. જો ભાઈ પરિસ્થિતિ સારી નબળી આવ્યા જ કરવાની છે. તમે મુદ્દલ ન પહોંચો તો કાંઈ નહીં પણ વ્યાજ તો તમારે પોષવું જ પડશે. અરે જો બકુલ હવે જો તે 2 મહિનાની અંદર મારા પૈસા ન આપ્યા એ પણ વ્યાજ સહિત તો પછી
આ તારી આ મકાનની જે આજુબાજુની જગ્યા છે ને આ મકાન છે ને એ મને લેતા વાર નહીં લાગે. જો કે આની કિંમત મારા પૈસા કરતાં વધારે છે, પણ હું મારા પૈસાની કિંમતમાં તારી આ જગ્યા લઈ લઈશ. અરે ગોવિંદભાઈ, આવું નહીં કરતા. તો કેવું કરું? આ મારા ભાઈનો ભાગ છે અને આ મારા 4 છોકરા છે, મારા ભાભી છે, મારી વહુ છે. એટલે હું તમારા પૈસા છે ને આ ગમે એમ કરીને છે ને પૂરા પાડી દે, પણ તમે આ મકાનનું નહીં આ બધું આવું નહીં કરતા. તમારું વ્યાજ હું તમને આજકાલમાં જ પહોંચાડી દઈ, એ તમને ગેરંટી કેટલા આપો. દિવસોમાં આપશો કહો અમને. અઠવાડિયામાં આપી જાય. તમારે અહીંયા આવવા સુધીનું 500 રૂપિયાનું અમારું પેટ્રોલ જાય, તમને ખબર? હા, પણ એ તમે વ્યાજમાં ચડાવી દેજો, પછી હું એ તમને વ્યાજમાં નહીં, અમારે રોકડો આવ્યો પડે. આના ખિસ્સા ચેક કર, કેટલા છે અત્યારે ખિસ્સામાં? કાંઈ નહીં, હું હમણાં આપું તમને ઘરમાં. પણ હવે કઈ 500 રૂપિયા તમે કાંઈ ઇજ્જત નથી. દેવો. ભિખારી માણસ છે, ક્યાંથી વાંધો નહીં. તારા જગ્યાના દસ્તાવેજ તો આપણી પાસે પડ્યા છે, એટલે એમ તકલીફ વાળું નથી. પણ જો તારા ફાયદાની વાત છે, જો તું રૂપિયા કે વ્યાજ સમયસર આપી દે તો તું બચી જાહે. નહીં તો તને કાલે બીજી વાર મળશે, આમાં તારું બધું જશે. અરે મારા ભાઈ, બીજી વાર મળવાની ક્યાં વાત છે? જો આ સમયસર પૈસા જો ન આપ્યા ને તો પછી તમે બધા જ રોડ પર આવી જશો. એવું નહીં કરતા ગોવિંદભાઈ. અને તમારે આવા મારી જેવા ગ્રાહક કેટલાય હોય, એટલે એકાદા ગ્રાહકના કદાચ વેલા મોડા આવ્યા હોય તો હું ફેર પડવાનો. તને ફેર નથી પડતો, પણ અમને પડે છે. આ રૂપિયા છે ને તે હવામાંથી અમે ઝાડ પરથી તોડીને તને નથી આપ્યા, અમારી મહેનતના છે, સમજો. અને હવે સમયસર પૈસા ન આપ્યા ને તો આ તારું મોઢું બહુ ચાલે છે ને, આ દબાઈ દઈશ ને તો આ તારી જબાન છે ને નીકળવાની બંધ થઈ જશે, સમજો. વાત તો સાચી છે, પણ હું શું કરું? આ મજબૂરી છે મારી. તું કાંઈ નહીં કરતો, તારે પૈસા નહીં આપવા હોય ને તો કાંઈ નહીં કરતો, બાકી બધું અમે કરતો. ઠીક છે, અઠવાડિયાની અંદર પૈસા આપી દેજે, નહીં તો હા, પાણી લાવ રેખા. એ આવી લ્યો. ક્યાં જઈને આવ્યા ને આમ મોઢું લટકાવીને કેમ બેઠા છો અહીંયા? હવે તને હું કેવું, ઉપાધિના પાર ન હોય. આ વ્યવહાર કરવો કઈ હેલી વાત નથી. અચ્છા, મને તો ખબર જ નહોતી. આખા ગામના વ્યવહાર તમે જ કરો છો. આ ગામનો ક્યાં, આ ઘરનો વ્યવહાર હરખો થતો નથી ને એમાં ગામનો ક્યાં વ્યવહાર કરવો? થોડી બુદ્ધિ ચલાવો તો વ્યવહાર થાય ને. ઈ તો તમારાથી થાતું નથી, કોઈનું સાંભળવું નથી, પોતાનો કક્કો સાચો કરવો છે તો ક્યાંથી વ્યવહાર હચવાય? હવે મુસીબતમાં ફસાઈ ગયા કરે શું થાય? તો ફસાઈ ગયા તો હવે કરો ઉપાધિ. હવે ઓલા ગોવિંદના છે ને પૈસા હવે દેવા પડે એમ છે, અઠવાડિયાનો વાયદો આપ્યો. અચ્છા, તો હવે ક્યાંથી આપશો તમે? હા, કાંઈક તો આપણે કરવું જોઈએ ને, અને એડજસ્ટમેન્ટ તો કરવું જોઈએ ને. એને અઠવાડિયાનો વાયદો આપ્યો. આપણે કાંઈ નહીં, આપણે ઘર ચલાવીએ છીએ ને, આપણે ઘરનું કરશો. એ બધી ઉપાધિ તમારે કરવાની. ઈ ઠેકા અમે નથી લીધા કોઈ. અરે તમે લીધા નથી, પણ ભાભી એકલા છે એટલે આપણે બે માણસ છીએ, એટલે આપણે જવાબદારી લેવી જોઈએ. અગર ગોવિંદે એવું કીધું કે આ ઘર ને કે દસ્તાવેજ છે મારી પાસે, એમ કીધું એને, તો કરો મહેનત. આ બધી ઉપાધિ મને સંભળાવીને તમને શું મળવાનું છે? કાંઈ નહીં થાય મારાથી. જે કરવાનું છે ને એ તમારે જ કરવાનું છે. હવે આપણે મામાની ઘેરે જાવ એટલે મામા પાસે કઈક આપણે વ્યવસ્થા થઈ જાય. આ બીજો રસ્તો તો કઈ મને લાગતો નથી. તો તમે વાત કરો. મામાને કહું કે હમણાં પૈસા થોડાક આપો, એટલે આ ગોવિંદને દેવાઈ જાય ને તો માથાકૂટ ન થાય ને. નકર ગોવિંદ પાછો આવો માણસ છે ને. ઈ તમારે જે વહીવટ કરવો હોય ને ઈ તમે કરો. હું જાઉં છું રસોડામાં, મારે બીજા કામ છે. તમારે અરે પંચાયત નથી કરવી હવે મારે. તમને ઠૂસીને ખાવા જો હે, પાછું હમણાં થોડી વાર થાય એટલે કે કઈ ખાવા દે તો ક્યાંથી કાઢવું મારે? હા ભાઈ, આ ભાભીને ખબર ન પડે હો. હું તો કઈ નથી કહેતી, તમે જ ત્યાં છોટું કરવા જાવ છો ભાભી આગળ. હું તમારી આડી આવતી જ નથી, બેવની આડી. ઠેક તો હવે જા અને મરચા તળજે હો. તમને તળી દઈશ મરચા. હું કહું, આ ખરીદી કરવા કેદી જાવ આપણે? ખરીદી કરવાનો હવે ટાઈમ રો ની. અચ્છા, સમય નથી કે તમારે ખરીદી જ નથી દેવું મારે?
આ કીર્તનિયાની ને અંજુની બધાની ખરીદી આપણે કરી આવ્યા, પણ તારા માટે ટાઈમ જ ન કાઢી ગયો. અચ્છા, તમારી આગળ તો મારા 8 રૂપિયા જ નહીં હોય તો ક્યાંથી મારી ખરીદી કરાવશો તમે? હવે છોકરા થઈ ગયા, એ લોકો મોટા થઈ ગયા એટલે એ લોકોનું જ જોવાનું. હવે આપણું કાંઈ નથી. આ પૈસાનું કઈ રીતે એડજસ્ટમેન્ટ કરું છું એ તો તને ખબર છે બધી. તો એ તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન છે તમે કમાવા જાવ છો, અમારે તો ઘરે જ પાડવાનું છે ને. અને આટલા વર્ષોમાં એમાંય મેં કાંઈ નથી તમારી આગળ આશા રાખી. હવે શું આશા રાખું? આજ સુધી તમે મને કાંઈ લઈ દીધું છે તે આજે લઈ દેશો? હવે છોકરા મોટા થઈ ગયા. મારે તો ખાલી બોલીને મારું મોઢું જ બગાડવાનું છે. કોઈ આશા નથી અહીંયા મારી. કાંઈ નહીં, સમય મળશે ત્યારે જાઉં. મને ખબર છે કે એવો સમય તમે જ્યાર સુધી મારી સાથે હશો ને ત્યાર સુધી એવો સમય હવે આવવાનો જ નથી. કેમ કે તમે એવો સમય લાવવા જ નથી માંગતા. મારી જિંદગી આવીને આવી જ રહેવાની છે હવે. અરે મારે તો લાવવો છે, પણ આમાંથી કઈક નવરા થવા જોઈએ ને. તમે નવરા પડતા જ નથી અને તમે નવરા પડવાનાય નથી. ખોટો મને ગુસ્સો નહીં અપાવો. હવે શાંત છે તો શાંત રહેવા દો. અરે કામ જ એટલું હોય અને પૈસાનું કઈ રીતે એડજસ્ટમેન્ટ કરવું છું એ તો તને ખબર છે ને. એ મારો પ્રશ્ન નથી અને એ મારે જોવાનું નથી. તમે શું કરવા બહાર જાઓ છો? કમાવા માટે જાઓ છો ને તો કમાવ ને. આ ધીરે બોલ, કોક સાંભળતું હોય તો શું કે આ બે માણા બાતતા જ હોય. હા, હું ધીરે જ બોલું અને ચૂપ જ રહું. એમ બી મારે ક્યાં આટલા વર્ષોમાં કાંઈ મળી ગયું તો હવે હું આશા રાખું? હું જ ખોટી છું. અરે એવું નથી. તો કેવું છે? આ તને એવું લાગે છે? મને જે લાગે ને એ બરાબર જ લાગે છે. આમ જો ઓલી છોકરી સાંભળે, તું શું સાંભળશો? અરે કાકી, શું તમે રોજ રોજ બાતતા? કાં તો મારા મમ્મી આરે બાતતા હોય, કાં તો કાકા આરે બાતતા હોય. તું શાંતિથી બેસી જા. અહીંયા ભવાડા ઓછા થાય છે કે તું બળવા આવી? તું વચ્ચે બડબડ કરવા માંડે છે. તો બોલવું તો પડે ને ક્યારેક તો. તમે બાતતા જ હોય. તો મને છે ને બેટા બાંધવાના શોખ નથી થતા અહીંયા. અરે અંજુ, આ તારી કાકી એવી છે, હું તને એવો લાગુ છું? તું કામ લાવ્યા કાકીને અહીંયા? અરે બાંધવાનું બંધ કરો હવે. શું રોજ રોજ ઘરમાં ઝઘડા કરવા? કોઈ શાંતિથી રહેવા જ નથી દેતું ને એટલે જ આવા ઝઘડા થાય છે. બસ કાકી, ચાલો હવે આપણે છે. હાલો અહીંયાથી તો ઉઠીએ. ગુડાવ તમે ખાટલે. આ ભાઈ ને તો કાઈ નહીં, તો ઉઠીને રોજ બાજવા જોઈએ. કાઈ નહીં, ઠીક છે. હવે હાલ્યા કરે એવું બધું. તો લેટ થાય છે એક તો. આ શૂઝ પહેરવાના છે. આ શું? બૂટ પણ તૂટી ગયું. કાકા, આ તમને અઠવાડિયાથી કીધું છે કે મારા બૂટ તૂટી ગયા છે તો તમે મને લાવીને કેમ નથી આપ્યા હજી સુધી? અરે દીકરા, આ ભૂલી ગયા ત્યારે કાલે જ લાવી દે. આ વાતચીત કરી લે. ના, હું નહીં પહેરીને જાઉં. મારી કોલેજમાં ઇન્સર્ટ થાય છે. પેરી તો લે આજ તો જાય. ના, હું નહીં પહેરું એટલે નહીં જ પહેરું. મને અત્યારે ને અત્યારે બૂટ ગમે ત્યાંથી લાવીને આપો. અત્યારે દુકાન ખોલીને હું આદમી કરી. અત્યારે પહેરી લઉં છું. મને સાંજ સુધીમાં મારા બૂટ જોઈએ નવા. આવું ને આવું જ છે. આના કરતા તો ગામડે સારું, પણ ગામડે કોલેજ નથી. શું કરવું? શું થયું? આ પૈસાનું કાંઈ થયું હોય ભાઈ? પૈસાનો વહીવટ તો છો છે. હવે આ મામા પાસે લઈ આવ્યો. હા, થોડી શાંતિ થઈ હવે. આ મામાને પણ આ 2-3 મહિનામાં આપી દેવાના એમ કીધું છે. કાંઈ નહીં, તો જોશું હવે. જેમ થાય એમ ધીમે ધીમે કરશું. હમણાં તો આપણે પરિસ્થિતિમાંથી પડ્યા ને. હા, હવે આ પૈસા આવી ગયા છે તો આ ગોવિંદને આપી દેવાના છે. આ ભાભીને તે હજી ખબર નથી ને? ના ના હો, મેં તો ભાભીને કાંઈ જ નથી કીધું. બકુલભાઈ, હા હા, તમારી ઘરવાળી તો મને કઈ નથી કીધું, પણ મેં તમારી વાત સાંભળી લીધી. હા, તમે મામા પાસેથી રૂપિયા લાવ્યા? આ વાતની જાણ તમે મને ન કરી? હવે ભાભી, મેં તમને કીધું નહોતું એટલા માટે કે એક તો આ તમારે 2 છોકરા, મારે 2 છોકરા,
એટલે મેં કીધું મામા પાસે ગયો, એને કીધું કે છે આ ગોવિંદભાઈને છે ને દેવાના આપણે પૈસા. ના ના બકુલભાઈ, આ 2 મહિના પછી તમારા મામાને પૈસા પાછા આપવાના છે ને કતાર પાછા આપી દો અને આ મંગળસૂત્ર વેચીને રૂપિયા ચૂકવી દો ગોવિંદભાઈને. ના ભાભી, આ મંગળસૂત્ર નથી વેચવું, પણ મામા તો આપણે હગા છે એટલે આપણે એ રૂપિયા જ ગમે ત્યારે વહેલા મોડા આપી શકશું. એટલે એનું કઈ ઉપાધિ જેવું નથી, આ ગોવિંદ જેવું નથી. આ ગોવિંદની તો એ બીક છે કે એ આપણું આ મકાને લઈ લેવો માણસ છે. ના ના, અને બકુલભાઈ મને માફ કરજો, હું તમને સમજી ન શકી. તમે અત્યાર સુધી મારા સંતાનો માટે કેટલું કર્યું અને મેં હંમેશા તમને મેણા ટોણા માર્યા. આવું મારે ન બોલાય. તમે તમારા છોકરાઓ કરતાં વધારે મારા છોકરાઓને હાંસવા મોટા કર્યા અને અત્યારે આ આગળ ભણ્યા ગણ્યા એ બધા તમારા કારણે. તો એ ગણ મારે તમારો ન ભૂલાય ને આ તમે લઈ લો અને તમારું દેણું ચૂકવી દો. અરે નહીં ભાભી, એ ઘરેણું કોઈનું એ કોઈ બાઈનું કઈ વ્યસન થતું નથી. આ મામા પા હવે મેળ થઈ ગયો. હવે આપણે હળી મળીને આખા ઘરને રહેવાનું છે. એટલે હવે તમે જાઓ 2 બાઈઓ અને રાંધવાનું કરવો અને લાપસી આજે મૂકી જો, હળી મળીને ખાવી અને આગળ હવે કોઈ પણ જાતનું કઈ આપણે ઇસ્યુ ન રહે. જાઓ. સારું બકુલ.